હેલો મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં. મિત્રો, આજે આપણે અનબોક્સિંગ કરવાના છે બાલાજી ફરાળી ચેવડો, જેની કિંમત 5 રૂપિયાની છે મિત્રો. જી હા મિત્રો, આજે આપણે આ 5 રૂપિયાનું જે પડીકું છે એનું અનબોક્સિંગ કરવાના છે, જોવાના છે અને અંદર શું નીકળે છે અને એ પણ જોવાના છે કે એનું વજન કેટલું છે મિત્રો. તમે મોબાઈલના અને બીજી બધી વસ્તુઓના તો અનબોક્સિંગના બહુ બધા રિવ્યૂઝના વિડીયો જોઈ લીધા મિત્રો. આ વિડીયોને પણ લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. મારી સામે આ બાલાજી ફરાળી ચેવડાનું સરસ મજાનું 5 રૂપિયાનું પેકેટ છે મિત્રો, અને મેંગો કલર ટાઈપનો કલર છે અહીંયા, અને 5 રૂપીસ પ્રાઇસ લખેલી છે. અહીંયા બાલાજી વેફર્સ લખેલું છે, બાલાજી ફરાળી ચેવડો અહીંયા ગ્રીન માર્ક લખેલું છે, અને અહીંયા ફરાળી ચેવડાનું ફોટો દોરેલો છે મિત્રો. અને અહીંયા લખ્યું છે મિત્રો સેંધા નમકયુક્ત લખેલું છે, અને અહીંયા લખેલું છે નમકીન મિત્રો લખેલું છે. પાછળની બાજુ જોઈએ તો મિત્રો આ બાજુ ડાબી બાજુ લખેલું છે બાલાજી વેફર્સ ફરાળી ચેવડો, અને અહીંયાની રજિસ્ટર્ડ ઓફિસ, એમના FSSAIના નંબર લખેલા છે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો એવી રીતના અહીંયા લખેલું છે કન્ઝ્યુમર કેરનો નંબર આ છે, અને તમારે કોઈ પણ સપોઝ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો, અને 10 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં, અથવા તો તમે ઈમેલ કરી શકો છો મિત્રો. અને અહીંયા FSSAIનો નંબર લખેલો છે, એનું ફોલોઅર્સ ઓન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટરનું એનું એ લખેલું છે, અને ગ્રીન માર્ક લખેલું છે મિત્રો. જમણી બાજુ ઉપર તમે જોઈ શકો છો એવી રીતના પોટેટોમાં 75% છે, રોસ્ટેડ પીનટ એટલે સિંગદાણા છે 12% છે, અને પામોલિન ઓઇલમાં બને છે મિત્રો, તો એનું લખેલું છે. બાકી જે મસાલા છે, મીઠું છે, ટર્મરિક છે, હળદર, પછી મેંગોનો પાવડર છે, આમચૂર પાવડર છે, જિંજર ને બધું નાખેલું છે મિત્રો. તમે જોઈ શકો છો એવી રીતના અહીંયા લખેલું છે જિંજર મિત્રો, તો આની અંદર જિંજર પણ છે. પછી અહીંયા લખેલું છે ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન કે અગર 100 ગ્રામ તમે આ ફરાળી ચેવડો ખાઓ છો તો તમારા શરીરમાં 589 કિલો કેલરી જાય છે, ટોટલ કાર્બોહાઈડ્રેટ આટલું જાય છે, ટોટલ સુગર આટલી જાય છે, એડેડ સુગર આટલી છે, આખી બધી ડિટેલ લખેલી છે મિત્રો. થોડાક આગળ વધીએ તો મિત્રો અહીંયા લખેલું છે નેટ વેટ 22 ગ્રામ છે, એની MRP 5 રૂપિયા છે, બેચ નંબર લખેલો છે, એની પેકેજિંગની તારીખ લખેલી છે, એક્સપાયરી તારીખ લખેલી છે, ટાઈમ લખેલી છે, અને એ મિત્રો બારકોડ લખેલું છે. અને અહીંયા એક સિમ્બોલ આપેલું છે મિત્રો રિસાયકલનું, અને અહીંયા લખેલું છે કે કચરા પેટીમાં નાખવો મિત્રો. જેવી રીતના અહીંયા પેકેટમાં જોઈએ છે એવી રીતના મિત્રો અહીંયા લખેલું છે કે 22 ગ્રામ વજન છે નેટ વેટ, એટલે પડીકાની અંદરથી જે વસ્તુ ફરાળી ચેવડો નીકળશે મિત્રો એનું વજન 22 ગ્રામ હશે, અને કિંમત 5 રૂપિયા છે મિત્રો. મારી પાસે અહીંયા વજન કાંટો છે મિત્રો, જેને હું ચાલુ કરી લઉં છું, અને ચાલુ કરીને એને મેં ગ્રામ પર સેટ કરી દઉં છું મિત્રો. તો ગ્રામ પર સેટ કરીને આપણે જોઈએ કે ખરેખર કંપનીએ જે 22 ગ્રામ લખ્યું છે અંદરથી કેટલું ગ્રામ નીકળે છે મિત્રો. અત્યારે મેં વજનનું પેકેટ કર્યું તો મિત્રો આનું વજન આવે છે 24 ગ્રામ, એટલે તો 24 ગ્રામ છે મિત્રો. હોઈ શકે છે કે એની અંદર જે 2 ગ્રામનો ફરક આવે છે એ પેકેટનું વજન છે, અથવા એની અંદર જે હવા રહેલી છે એનું વજન હોઈ શકે છે. રીકન્ફર્મેશન બીજી વખત ચેક કરવા માટે મારી પાસે એક બીજું પેકેટ છે જેનું આપણે જોઈ લઈએ. તો બીજા પેકેટને મેં મારા વજન કાંટા પર મૂક્યો, તેનું વજન મને એક્ઝેક્ટલી 24 ગ્રામ આવે છે મિત્રો. તો સમજી શકાય છે કે 2 ગ્રામનું વજન છે એની અંદર જે પેકેટ છે એનું અથવા વજન હોઈ શકે છે, અથવા તો એની અંદર જે હવા રહેલી છે એનું હોઈ શકે છે મિત્રો. ચલો જોઈએ ખોલીને અંદર કે અંદરથી શું નીકળે છે મિત્રો. અને જેવી રીતના અહીંયા લખ્યું છે કે નેટ ગ્રામ 22 ગ્રામ છે, તો ખરેખર 22 ગ્રામ નીકળે છે કે નહીં મિત્રો. પેકેટને ખોલવા માટે ઘણા બધા મિત્રો અહીંયાથી ઓપન કરતા હોઈએ છીએ, આવી રીતે ઘણા બધા મિત્રો અહીંયાથી દાંતથી તોડતા હોય છે, અને ઘણા બધા મિત્રો એવી રીતે ખોલતા હોય છે કે પેકેટ ખોલતા જ અડધું ખાલી થઈ જાય છે મિત્રો. તમે કોમેન્ટ કરીને બતાવજો કે તમારી સાથે ક્યારે એવું થયું છે કે નથી થયું. મારી પાસે આ કાતર છે, કાતરની મદદથી હું વ્યવસ્થિત રીતે કટ કરીશ મિત્રો. અને કટ કરીને આપણે જોઈએ તો તમે જોઈ શકો છો એવી રીતના સરસ મજાના સિંગદાણા અને બટાકાની જે ફરાળી ચેવડો છે આપણને જોઈ શકાય છે મિત્રો. ચલો જોઈએ કે કંપની એવી રીતના લખ્યું છે કે 22 ગ્રામ વજન છે, ખરેખર અંદર 22 ગ્રામ વજન નીકળે છે કે નહીં. મારા વજન કાંટા ઉપર મેં મારો ફરાળી ચેવડો ખાલી કરી નાખ્યો છે મિત્રો, અને તમે જોઈ શકો છો એવી રીતના એક્ઝેક્ટલી 22 ગ્રામ છે મિત્રો. તમે જોઈ શકો છો એવી રીતના આની અંદરથી એકદમ ખાલી થઈ ગયું છે, અને મારા વજન કાંટા પર મેં એને ખાલી કરી નાખ્યો છે, અને વજન એક્ઝેક્ટલી 22 ગ્રામ છે મિત્રો.
સો આનું 22 ગ્રામનું વજન છે, એટલે જેવી રીતના કંપનીએ લખ્યું છે કે વજન 22 ગ્રામ છે, વસ્તુ સાચી છે મિત્રો. સો આપણે આ ફરાળી ચેવડોને ખાલી કરી લઈએ આપણે ટ્રેમાં. વજન કાંટાની સાઈડમાં મૂકી દઈએ. સો મિત્રો જેવી રીતના જોઈ શકાય છે, એવી રીતના સરસ મજાનું ફરાળી ચેવડો છે. એમાં સિંગદાણા છે અને મસાલો છાંટેલો છે મિત્રો. ઘણી બધી વખત એવું હોય છે કે એની અંદર એર પડીકાની અંદર હવા હોતી નથી મિત્રો, દબાઈને એકદમ ભૂકો થઈ જાય છે, પણ આમાં એવું કંઈ છે નહીં મિત્રો. સરસ મજાની લાંબી લાંબી ચિપ્સ છે, તે જોઈ શકાય છે. સો તમને હું ટેસ્ટ કરીને બતાવું તો મેં મારી ચમચીમાં આને ભરી લીધું છે મિત્રો, અને સરસ મજાનો ટેસ્ટ છે મિત્રો. અને તીખાશ નથી, થોડો થોડો મસાલો છે, અને તમે આને નાસ્તામાં લઈ શકો છો મિત્રો. ધ્યાન રાખજો મિત્રો કે આ વિડીયો થ્રુ અમને કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ મળેલી નથી. અમે ફક્ત વેરિફિકેશન માટે કે જેવી રીતના 22 ગ્રામ લખેલું છે તો ખરેખર 22 ગ્રામ નીકળે છે કે નહીં, એની માટે અમે આ વિડીયો બનાવેલો છે મિત્રો. અને આ પ્રોડક્ટ ખાવા માટે અમે કોઈ પણ પ્રકારનું તમને દબાણ કરતા નથી મિત્રો. જો તમારા સ્વાદને અનુસાર આવતું હોય તો તમે નાસ્તા તરીકે લઈ શકો છો. આવા જ સરસ મજાના વિડીયોઝ જોવા માટે, અનબોક્સિંગના પ્રોડક્ટના અનબોક્સિંગના વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો. અને તમારા મિત્રો કે જે વધારે ફરાળી ચેવડો ખાય છે મિત્રો, એની સાથે આ વિડીયો શેર કરી દો. સો આ વિડીયોમાં આટલું જ મિત્રો. મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. આવજો.